મિત્રો ગુજરાતની અંદર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના શંખનાદ ફૂંકાઈ ચૂક્યા છે। મિત્રો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે। મિત્રો છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી હતી। આમ આદમી પાર્ટી છે તે કંઈક નવું કરવા જઈ રહી છે તેવા સમાચારો સામે આવી રહ્યા હતા અને એવાની વચ્ચે પ્રદેશ સમિતિની બેઠકો યોજાતી હતી અને એમાં નક્કી કરવામાં આવતું હતું કે કોણ ઉમેદવાર ક્યાંથી ચૂંટણી લડશે અને તે બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને ચૂંટણીનો શંખનાદ પણ કરી દીધો છે। પોતાના 460 જેટલા ઉમેદવારોને જાહેર કરી દીધા છે। તેઓનું પ્રથમ લિસ્ટ આજે જાહેર થઈ ચૂક્યું છે। પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી છે તેઓનું નિવેદન સામે આવ્યું છે કે આજે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે જુદા જુદા વિસ્તારની અંદરથી કુલ મિલાવીને 460 જેટલા ઉમેદવારો છે તે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ આજે જાહેર થયું છે અને હવે બીજા તબક્કાનું જે લિસ્ટ છે 29 થી 30 માર્ચની તારીખોની અંદર બીજો તબક્કો પણ જાહેર થઈ શકે છે। તો મિત્રો હવે ગુજરાતની અંદર ફરી એકવાર ચૂંટણીનો રંગ જામવા જઈ રહ્યો છે। ચૂંટણીનો માહોલ ગરમાવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। 12,000 જેટલી સીટો જે છે તેની અંદર યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। આમ આદમી પાર્ટી તૈયારી કરી ચૂકી છે કે તમામ 12,000 સીટો પોતાના એકલા હાથે લડી બતાવશે તેવું તેઓ નક્કી કર્યું છે અને હવે ચૂંટણીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। તો ગુજરાતની અંદર જામ્યો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ। ચૂંટણી જે રીતે લડાવા જઈ રહી છે એની અંદર ચૂંટણીની અંદર ત્રિપાખીય જંગ થવાનો છે। ત્રિપાખીય જંગની અંદર ભાજપ કોંગ્રેસ અને આપ ત્રણ પક્ષો જે છે તે મેદાને છે અને પોતપોતાનો દમ બતાવવા માટે પોતાની તૈયારી કરી ચૂકી છે। તો તેની અંદર સૌથી પહેલા એક્શન મોડમાં આવી ગઈ છે આમ આદમી પાર્ટી। પોતે આજે 460 જેટલા ઉમેદવારોનું લિસ્ટ જે છે જાહેર કરી ચૂકી છે। આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કર્યા અને ભાજપ કોંગ્રેસ હજી સુધી પણ પોતાના ઉમેદવારો છે એ જાહેર નથી કર્યા। પરંતુ આમ આદમી પાર્ટીની આ પ્રથા છે કે આમ આદમી પાર્ટી કોઈ પણ ચૂંટણી હોય તો પોતાના ઉમેદવારો પ્રથમ પહેલા જ જાહેર કરી દેતી હોય છે અને પોતપોતાના કામે લગાડી દેતી હોય છે। તો મિત્રો આમ આદમી પાર્ટીએ આજે કંઈક નવું કર્યું। આમ આદમી પાર્ટી આખા ગુજરાતની અંદર પોતાની એક ચર્ચા વધારી દીધી છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોતે મેદાનમાં આવી ગઈ છે। પોતાના ઉમેદવારો 460 જેટલા ઉમેદવારો છે તેને મેદાનમાં ઉતારી ચૂકી છે। તેઓનું નામ છે ડિક્લેર થઈ ચૂક્યું છે। પ્રથમ જે લિસ્ટ હતું ઉમેદવારોનું તે જાહેર થઈ ચૂક્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ ઈશુદાન ગઢવી જણાવ્યું નિવેદન આપીને કે બીજું લિસ્ટ જે છે તે 29 થી 30 માર્ચ સુધીની અંદર જાહેર થઈ શકે છે। તો મિત્રો આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો શંખનાદ ફૂંકી નાખ્યો છે અને પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે। તો મિત્રો આવનારા સમયની અંદર જોવું રહ્યું કે આમ આદમી પાર્ટી પોતાનો કેટલો દમ બતાવે છે। 12,000 સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડવા જઈ રહી છે અને ગુજરાતની અંદર પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી પોતાના દમખમથી લડવા માટે જઈ રહી છે। મિત્રો એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીની અંદર ક્યાંક ને ક્યાંક રંગ લાવે તેવું પણ દેખાઈ રહ્યું છે। મિત્રો કહેવાય રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસની જે રીતે લડાઈ ચાલતી હતી ગુજરાતની અંદર શું આમ આદમી પાર્ટી હવે ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં આવી છે? શું આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની ચૂકી છે? એ તો આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જ બતાવશે। કારણ કે પરિણામો પહેલા પાર્ટીઓ પોતપોતાનો દાવો કરી રહી છે। કોંગ્રેસ કહી રહી છે કે અમે બીજા નંબરની પાર્ટી છે તો આમ આદમી પાર્ટી કહી રહી છે સર્વે મુજબ કે આમ આદમી પાર્ટી હવે ગુજરાતની બીજા નંબરની પાર્ટી બની ગઈ છે। તો ભાજપની સાથે કોણ હશે મુખ્ય હરીફનો પક્ષ તે પણ આપણે જોવું રહ્યું। આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને હવે જે રીતે ચૂંટણી છે ટૂંક જ સમયની અંદર જાહેર થઈ શકે છે। ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી 10,000 કરતા એટલે કે 12,000 સીટો જે છે એ 12,000 સીટો પર તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકા આ તમામ બેઠકો કુલ મિલાવીને 12,000 જેટલી સીટો છે તેના પર આમ આદમી પાર્ટી પોતે પોતાના હાથે ચૂંટણી લડવા જઈ રહી છે। કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવામાં આવે, પોતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે।
તો મિત્રો આમ આદમી પાર્ટી જાહેર કરી ચૂકી છે પોતાના ઉમેદવારોનું લિસ્ટ, તો તેને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.